ગયા છે તમને મહાદેવના દર્શન કરવા જો ત્યાં જઈએ આપણે આવી રીતના કંઈક મંદિરની બહારથી જો આવો દ્રશ્ય બતાવે છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોપનાથના દરિયા કિનારે. ત્યાં જઈનો ટંડલિયો કહેવામાં આવે છે. આ બધું મસ્ત મજાનું વ્યૂ છે જો. તો મિત્રો સ્વાગત છે તમારું રામજી લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર. આજે આપણે આવી ગયેલા છીએ ગોપનાથ મહાદેવ. તો હું તમને ગોપનાથ મહાદેવનું મંદિર પણ બતાવીશ અને અહીંયા સમુદ્ર કિનારો છે તો તમને એ પણ બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. પહોંચી ગયા છીએ ગોપનાથ મહાદેવના મંદિરે અને અહીંયા જો શનિદેવ છે અને આ છે મંદિર. અંદર જઈને તમને દર્શન કરાવી રીતના છે કે ગોપનાથ મંદિરનો બહારથી નજારો. અહીંયા જો સબૂતરો છે, ચણ નાખવામાં આવે છે કબૂતરાને. આવી રીતે છે કે ગોપનાથ મહાદેવ જો મંદિરની અંદર પહોંચી ગયા છે. હું તમને મહાદેવના દર્શન કરવા જો મહાદેવ છે મંદિર. અંદર દર્શન કરીને આવી ગયા છીએ અને તમને હું બહાર બતાવું છું. આવી રીતના કંઈક મહાકાળીમાનું છે. અંદર જઈએ આપણે. અહીંયા છે જો આ છે મહાકાળીમાં. અહીંયા છે રાધા કૃષ્ણ અને અહીંયા છે નરસિંહ મહેતા. મિત્રો મંદિરની બહાર જો અહીંથી કંઈક સમુદ્ર બતાય છે આવો જો. ત્યાં જઈએ આપણે. આવી રીતના કંઈક મંદિરની બહારથી જો આવો દ્રશ્ય બતાવે છે. આ છે મંદિર ગોપનાથ મહાદેવનું ગેટ છે. જો જઈએ આપણે તમને પણ સાઈ સમુદ્ર કિનારે. બહારથી કંઈક ગોપનાથ મહાદેવનું મંદિર આવી રીતના બતાવે છે. હું તમને બતાવું જો તો આવી રીતના છે કે ગોપનાથ મહાદેવનું મંદિર બહારથી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોપનાથના દરિયા કિનારે. ત્યાં જઈએ અને અંદર તમને બતાવીએ. દાદરા ઉતરી નીચે જવું પડશે કેમ કે પાણી આવી ગયેલા છે. થોડાક આગા છે એમ તો. આવી રીતના છે કે ગોપનાથનો દરિયા કિનારો જો આવો છે જો. ગયા છીએ આપણે ગોપનાથના દરિયા કિનારે ને જો અહીંયા દાદા સરસ મજાના આપણે ડોડા લીધા છે. મસાલો સોપડે છે ને ખાઈ ડોડાની જો તમે દરિયા કિનારે મસ્ત મજાના બેહીને. ગોપનાથના દરિયા કિનારે જો આવી રીતના કંઈક નાળિયેરના સ્ટોલ છે. આ બધા ઓલા પડે છે. આવી રીતના નાસ્તાના સ્ટોલ છે. બધા નાસ્તાના સ્ટોલ છે બધા. આ છે જો દરિયા કિનારો બતાવું તમને. મિત્રો અત્યારે અમે મહાદેવના દર્શન કરીને આવતા રહ્યા છીએ દરિયા કિનારે અને હું તમને બતાવું જો અત્યારે પાણી આવી રહ્યું છે દરિયા કિનારે. જો આવી રીતના છે કે ગોપનાથનો દરિયા કિનારો. આ જો તમે જોઈ શકો છો. જઈએ આપણે અંદર બતાવીએ તમને પણ. આવી રીતના જો આ કંઈક પસાર કરવું પડે આમાંથી. જો આવી રીતના છે કંઈક. આ બાજુ છે ગોપનાથનો ટંડલિયો કહેવામાં આવે છે. આ બાજુ મસ્ત મજાનું વ્યૂ છે જો. આ છે આખો ગોપનાથનો દરિયા કિનારો. પાણી આવવાની તૈયારીમાં છે જો. પાણી આવે છે આ બાજુ જો. ધીમે 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 લહેરો આવે છે નાની નાની. આ છે ગોપનાથનો દરિયા કિનારો. કોણ કોણ આવી ગયેલા છો ગોપનાથના દરિયા કિનારે? આજુબાજુના વિસ્તારના તો બધા આવી ગયેલા છે. આ તો બહારથી અમુક હોય ને લોકો જે કદાચ ન આવ્યા હોય એને ન ખબર હોય. બાકી બધાને ખબર જ હોય. ગોપનાથના દરિયા કિનારે મસ્ત મજાનું વ્યૂ આવે છે. અને એક્ઝિટ સામે જો આ છે ગોપનાથ મહાદેવનું મંદિર ને આ છે નાસ્તાની લારીઓ, નારિયેળ પાણીને એવું બધું અહીંયા મળે છે. આ બધું જે તમને દેખાય છે જો. આટલો સરસ મજાનો બધો ગોપનાથનો દરિયા કિનારો છે. તમે જોઈ શકો છો. પહોંચી ગયા છીએ ગોપનાથ પ્રસાદી વિતરણ. હું તમને બતાવું જો પ્રસાદીમાં શું શું છે. આવી રીતના છે કાંક જો. દાળ છે, બટેટાનું શાક છે જો, રોટલી છે. આવી રીતના છે કે પ્રસાદી જો. હરિહર હરિહર. આવી રીતના છે કે જો ગોપનાથનો મોટો શેડ જો આવી રીતના. તો મિત્રો તમે કોને કોને પ્રસાદી લીધે છે કોમેન્ટ કરી નાખજો. આપણે પણ પ્રસાદી લઈ લઈએ હવે. તો ચાલો અત્યારે તો પ્રસાદીની ડીશ લઈ લીધી છે. જો પ્રસાદીમાં કંઈક આવી રીતના છે. મને નિકુલભાઈ છે અરે જો. તો ચાલો જમી લઈએ હવે. તો મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.
છે.